અમદાવાદ વડોદરા એક્સપ્રેસ રોડ ઉપર કારમાં વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરવાના ગુનાના કામે 2 વર્ષથી નાસ્તો ફરતો આરોપીને પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા, પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવરનાઓની દોરવણી હેઠળ ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીપી ચૌહાણ અને ટીમના માણસોએ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે પ્રોહિબિશન બુટલેગર ઈસમ નામે વિકાસ ઉર્ફે ગતિ મહેન્દ્રભાઈ સોલંકી ઉંમર વર્ષ 29 રહેઠાણ ગધાપુરા સ્લમ ક્વાર્ટર્સ ગોત્રી વડોદરા નાઓને તેના ઘર પાસેથી પકડી પાડવામાં આવેલ ઈસમની પૂછપરછ અને ખાતરી તપાસ દરમિયાન સદર ઈસમ ખેડા જિલ્લાના ચકલાસી પોલીસ સ્ટેશન હદમાં સને 2022માં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ રોડ પર કારમાં વિદેશી દારૂનો જથ્થો પકડાયેલ હોય વિદેશી દારૂના ગુનામાં સદર ઈસમ સંડોવાયેલા નાઓનો ગુનામાં પોલીસ ધરપકડ ટાળવા સારું નાસ્તો ફરતો રહેલો હોવાની હકીકત જણાવી આવતા જેથી આ અંગે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી ચકલાસી પોલીસ સ્ટેશનને જાણ કરી આગળની વધુ તપાસ હાથ ધરાઈ. આરોપીનું નામ વિકાસ ઉર્ફે ગદ્દી મહેન્દ્ર સોલંકી.